કેમ છો મારા કલેજા? હું છું જાદવ નિકુંજ અને નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સમજો મોઢામાંથી હે ને ભાઈ ધોવાડા નીકળે છે, તો સવારમાં હે ને ભાઈ વ્લોગ ચાલુ કરી દીધો છે. હજી તો આમ જો દિવસ ઉગે છે અને આ બાજુ હજી આમ જો અંધારું છે. અહીંયા આપણી રિક્ષા પડી છે, કારણ કે થંબનેલ ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે. તો રિક્ષા લઈને આપણે જવાનું છે મામાના ઘરે, અને ઘણા દિવસો પછી ભાઈ 1 મહિના ઉપર થઈ ગયું છે આપણો વ્લોગ નથી આવ્યો ને એનો. ઘણા તો ડીએમ કરીને કહેતા હતા નિકુંજભાઈ કે વ્લોગ કેમ નથી આવતો, ઘણા તો ફોન કરીને પૂછતા હતા. બોલો, તો આ બધો તમારો પ્રેમ છે ભાઈ, અવનવો હે ને સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને અચાનક કેમ જવાનું થયું છે એ છે ને તમારે આગળનો વ્લોગ જોવો જોઈએ. આગળનો મીન્સ કે આના પછીનો વ્લોગ છે ને તમારે જોવો પડશે, તો તમને ખબર પડશે કે અચાનક કેમ મામાના ઘરે જવાનું થયું. તો ચલો કન્ટિન્યુ. અત્યારે જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે, કાને આ પટ્ટી બાંધી લીધી છે, સાઇલ નાખી લીધી છે અને જવાનું છે મામાના ઘરે. તો વ્લોગમાં હે ને ભાઈ કન્ટિન્યુ રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો છેલ્લે સુધી જોઈજો. આજે હે ને ભાઈ મજા આવવાની છે. તો જો આપણે હે ને રિક્ષા તૈયાર કરી લીધી છે અને રિક્ષામાં ગાડલા ને એવું બધું નાખી દીધું છે, કારણ કે ભાઈ બહુ આગા પલે જવાનું છે. રાજકોટ પાસે જવાનું છે, મારા મામાનું ગામ છે ને રાજકોટ પાસે છે. તો ચાલો વિડીયોમાં હે ને કન્ટિન્યુ રહેજો, મજા આવશે. અમારા આરતી બેન પણ છે ને તૈયાર થઈ ગયા છે. કેમ બેન તમે શરમાવશો? તો ચાલો આજે જવાનું છે આપણા મામાના ઘરે, તો જઈ આવીએ. અને અમારા રવિના બેન પણ જો તૈયાર થાય છે. એકચ્યુઅલીમાં શું કરતા હતા, એ તેલ નાખતા હતા બેન. હાથ પગમાં ભાઈ તેલ ચોપડે છે, ડુપ્લિકેટ. તેલનું છે ને ભાઈ મને સમજાતું નથી, ડુપ્લિકેટ તેલ આવી ગયું છે. આ તમે ઠંડી હમણાં જોઈએ ને મારા મોઢામાંથી ધોવાડા નીકળતા હતા, અને આમ જો આ તેલ છે ને જામતું નથી. આ ડુપ્લિકેટ તેલ એ ભાઈ ડુપ્લિકેટ આવવા મળ્યા. તમે વિચાર તો કરો. ભાઈ ઠેલાની છે ને બધું તૈયાર કરી લીધું છે, અને આ છાશ ને શું કામ લઈ જાય છે એ વિડીયો જોતા રહેજો એટલે તમને આગળ ખબર પડી જાય. અને આજે ડ્રાઇવિંગ મારા પપ્પા કરવાના છે રાજકોટ સુધી. તો આજે ઠંડી પણ બહુ છે, ઠંડીના લાંબી ના કરી દેવાનો તો બહુ ઠંડી પડે. મોઢામાંથી આમ જો ધોવાડા નીકળ્યા. અત્યારે જો ભાઈ આમ જો મસ્ત મજાનો સનરાઈઝ થાય છે, જોઈ લ્યો તમે. આમ કેવું મસ્તનું આમ લાગે, કેસરી કેસરી. ચાલો ડોસીમાં અમે જઈએ. હા, રિંકલબેન ની આવે. તો ચાલો ભાઈ હવે ને આપણે ફટાફટ છે ને નીકળીએ. માં એક ઘરે રહી છે, ઘરને સાચવવા માટે, અને અમે બધા જઈએ છીએ. અને જો ઘરને તાળા મારી દીધા છે અને રિક્ષા જો ચાલુ કરી દીધી છે, એટલે એમાં ઓઇલ ચડવા મળે. ચાલો ફટાફટ છે ને નીકળીએ, કેમ કે વ્લોગ બહુ લાંબો આપણે કરવો નથી, શોર્ટમાં પતાવવાનું, કેમ કે હજી તો છે બહુ દૂર જવાનું છે. ટાઈટ એટલે ભાઈ વાત પૂછો માં, એવી ટાઈટ પડે છે. આમ જોઈ લો તમે બધા હે ને ભાઈ. એક બાજુ રોદા એવા આવે છો ભાઈ. ફાઇનલી ભાઈ છે ને આપણે જંગલમાં એન્ટ્રી લઈ લીધી છે. જે સાસણથી વિસાવદર બાજુ રસ્તો જાય ને એ રસ્તામાં આપણે એન્ટ્રી લઈ લીધી છે, કારણ કે ત્યાં થઈને જવાનું છે. આગળથી એને મોટા બેનને એ પણ આવવાના છે, તો ત્યાંથી હે ને આપણે આ પરમિટ લેવી પડે. પરમિટ લઈ લીધી છે, અને આ પરમિટને છે ને આગળ કાશિયા નેસ આવે ને ત્યાં આપણે જમા કરવાની છે. તો ચલો ફટાફટ છે ને આપણે વિસાવદર પૂગીએ. પરમિટ આપી હતી ને, પરમિટ આપણે અહીંયા એને જમા કરવી દીધી છે. અહીંયા એ પરમિટ આપણે આપવાની હોય. અને હવે છે ને આપણે ડાયરેક્ટ પાછા વિસાવદર સાઈડ નીકળી જાય. આ જંગલનો રસ્તો છે ને બસ થોડોક છે, પછી એને ડાયરેક્ટ પાકો રોડ આવી જાય. ફાઇનલી મિત્રો એને આપણે જંગલની બારોબાર નીકળી ગયા છીએ. જોઈ લો તમે ને, રસ્તો આવી ગયો છે પાકો, એટલે કે રોડ આવી ગયો છે ડાયરેક્ટ છે ને. હવે આપણે વિસાવદર જવાનું છે, અને વિસાવદર મોટા બેનની ઉભા છે. ફાઇનલી ભાઈ હે ને વિસાવદર પૂગી ગયા છે, અને આમ જો મોટા બેન ની આવી ગયા અમારા જીયાંશભાઈ જો ફૂલ લઈને આવ્યા. હે જીયાન, અમારા દિસ્સુ બિસ્સુ બધા આવી ગયા છે. આ ભાણુભાઈ આવી ગયા. કેમ છે? મજામાં?
ઓ મજા મજા. કેમ છો બેન? મજામાં? અમારા દીશુબેન, અમારા જીયાનભાઈ. હા 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 હા. કેમ છે બધાને? સારું. ઓ જલસા જલસા. હાલો ભાઈ બેસી જાઓ. હા અમારા જીયાનભાઈ. હવે ભાઈ છે ને અમારે ઠાકર તો થતી હતી પણ હવે છે ને જગ્યા કરવી જોઈએ કારણ કે 4 જણા વૈધા છે. તો અમારા જીયાનભાઈને હવે અમે ખોરામાં બેસાડી લેશું. હા હા. બાકા જીકી ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ લો. મારા જીયાનભાઈ અમારા ખોરામાં આવી ગયા છે. જીયાનભાઈ તમે ફૂલડું લઈ આવ્યા? ફૂલડું લઈ આવ્યા? ગધનો જોતો મોઢું કરે ઈ જોતો ગધનો આમ ચીચું કરે. હે રવિના માસી જેવું મોઢું કરે? હે જી એના જેવું. અમારા દીશુબેન મસ્તનો હે ને ભાઈ કોટ લીધો છે કોટ. હા મામા ટીચર બધાઈને બોલ તો ખરા કેમ છો બધા મજામાં કેમ? બરાબર. જો અત્યારે બાકા ચીકીનું બાંધણું હાલે છે અમારા આરતીબેન અને રવિનાબેન સમજાવે છે, ટૂંકમાં પ્રેન્ક કરે છે પ્રેન્ક. હે તમે નવો મોબાઈલ લીધો? અમારા ઈશુબેન હે ને ભાઈ નવો મોબાઈલ લીધો તો બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો. ઓકે. અમારા જીયાનભાઈ તમે કઈ લીધું છે? હે તમે કઈ લીધું છે? હા હું લીધું? કાંઈ નથી લીધું તો ખોટું કેમ બોલે છો? હા એમ કેમ કે વિસાવદરથી છે ને ભાઈ અમે નાસ્તો લઈ લીધો છે અને નાસ્તો જો આમ જો બધા કરવા મીણા છે. બધાના હાથમાં જો પેકેટ દેખાય છે. આ બાજુ એક નથી. અમારા મોટા બેન છે ને એવું અચર પચર ન ખાય ટૂંકમાં. અરે ખાઈને તો બધું ખાઈ જાય. અમારા દીશુબેન છે મમરા ખાય છે અને અમારા ભાણુભાઈ જીયાનભાઈ તો બે ઉસકાવતા હતા. પછી એને કીધું ભાઈ એક ખાવ, પછી એક બિસ્કિટ ખાય છે અને અમે સેવ મમરા ખાઈએ છીએ. જોઈ લો આ બધા છે ને નાસ્તો કરે છે. ભીખા થઈ ગયા છે. પ્લેન આખું ખાઈ જાય. તો ફાઇનલી છે ને ભાઈ આપણે બગસરાવાળા રસ્તેથી એને નીકળી ગયા છીએ અને વિસાવદરને હવે આપણે ટાટા કહી દીધું અને આપણા બનેવીલાલ આવી ગયા છે. અહીંયા છે ને એની ગાડી છે એ એના માસીની અહીંયા મેકી દીધી માંડાવળ. તો ચાલો હવે છે ને આપણે ફટાફટ છે ને નીકળી જઈએ મામાના ઘરે. અત્યારે છે ને ભાઈ પૂગી ગયા છીએ અમે બગસરા અને બગસરા છે ને રિક્ષા અહીં ઊભી રાખી દીધી છે કારણ કે છે ને ભાઈ રિક્ષાને પણ થોડોક કોરો દઈ દઈએ અને અમે પણ છે ને થોડાક ફ્રેશ થઈ જાય. વहाँ છે ને દુકાન છે ત્યાંથી થોડોક નાસ્તો પાછો લઈ લઈએ અને નાસ્તો કરી લઈએ થોડોક. મારા રવિના બેન જો ઉતરા વચ્ચે છે ને ઉલટી કરવા માંડ્યા છે. મોટા બેન ત્યાં વિભા. અમારા બનેવીલાલ જોઈ લો કેસે હો? અચ્છે વાહ. તો ભાઈ બોરો ખાઈ લીધો છે, ફ્રેશ પણ થઈ ગયા છે અને પાછી એને રિક્ષા આપણે કરી હાલતી. ચાલો હવે ફટાફટ છે ને મામાના ઘરે પૂગીએ. હજી એક હોલ ડબ્બો કરવાનો થશે કેમ કે આપણે જે નાસ્તો ને લીધો છે ને તો નાસ્તો નહીં કરવાનું છે. તો ચાલો કન્ટિન્યુ. ઘરેથી છે ને ભાઈ આપણે મકાઈના ડોડા લઈ આવ્યા હતા એ પણ બાફેલા હો ભાઈ. મજા જ આવે આમ જો. રિક્ષામાં જો પાછળ બેસી ગયા છીએ. हमारी बहन आज कुछ बोलना चाहेंगी. आप हिंदी में कुछ बोलिए बहन. अभी मुझे कुछ याद नहीं आ रहा. अच्छा. जब आएगा तब बोल दूंगी. क्या बोल दूंगी? जो भी मेरा चीज आएगा. हाँ. वैसा तैसा खजूर का पैसा. ओ हो आपकी हिंदी तो बहुत बढ़िया है ना. हाँ. आप कितने तक पढ़ी हो? मैं 7वीं तक पढ़े हो ऐसा है ना? 7वीं फेल हो? नहीं. तो 7वीं पास. दया की तरह आप तो दूर दूर तक पढ़ना नहीं चाहते थी ना? नहीं. अच्छा ऐसा है. आप कितना पढ़े हो?
नाउ कुछ आता है? कुछ नहीं आता। ड्राइव करनी आती है? आती। क्या आता है? खाना खाना आता है, दूसरा कुछ नहीं आता। दाल बनाना आता है, अच्छा, दूसरा कुछ? समझना भी आता है, अच्छा ऐसा है। और कुछ नहीं आता। हैं ऐसा है? ये सब सच बोल रही है? हैं ये सब सच बोल रही है? अच्छा, तो मतलब ये आपकी तारीफ नहीं, वो आपकी शिकायत कर रही है, ऐसा है? नहीं, सच बता रही हूँ। सच बता रही हो, ऐसा है। ये आपका पोता है? पोता नहीं है, तो? बेटा है ये, अच्छा ऐसा है। और ये मेरी बेटी है। वो आपकी बेटी है? अच्छा ऐसा है। ये मेरी मॉम है, ये मेरी बेटी है, और मैं और कौन हूँ? मैं ये मेरा भैया है। अच्छा ऐसा है। मेरे छोटे वो भैया तेरे से कोई तेरे से कोई पूछा नहीं? पूछा तो तू बीच में क्यों बोल रही है? हाँ निकल नहीं आई, हिंदी नहीं आ रही है इसलिए कि निकल यहाँ से। हाँ। लोगों को बीच में घुसने की आदत होती है। क्या कुछ लोगों को बीच में टांग अड़ाने की आदत होती है। यार ये बात तो आपने बढ़िया कही है। आपको एक और शख्स से मिलाता हूँ, ये हमारी रवीना बहन है। देखिए वो फिलहाल उसको क्या हो रहा है, वॉमिट हो रही है ना। वो भी ठीक हो रही है। आपको घर पर ही रहना चाहिए। ये देखिए आपकी लड़की और ये मेरी बहन दोनों मुझे मार रही है। उन दोनों को हम घर में जाके बताएंगे, घर पर जाके ये देख बताएंगे। मेरी लड़की भी मुझे मार रही है। मामा को नहीं मारते बेटा। हाँ, जोर से मारते हैं, ऐसे मारते हैं, ऐसे। हो गया? यहाँ हो गई है लड़ाई। ओहो ऐसा है। ऐसा है। ये क्या आया? ये क्या आया? चौकी कचरे वाली थी। अरे वो बम का बोल रहा था मैं। उसको रोदा बोलते क्या बोलते हैं? રોદા બોલતે. તો ફાઇનલી ભાઈ છે ને પાછો એક હોલ્ડ કરી દીધો છે અને અહીંયા છે ને હવે નાસ્તો કરવાનો છે. એટલે નાસ્તો એટલે કે ભાઈ બપોરનું ખાવાનું છે. અત્યારે કેટલા વાગ્યા જો 12 થઈ ગયા છે, 12 ને 9 થઈ છે. તો ઘરેથી જે નાસ્તો લઈ આવ્યા છે ને છાશ ને થેપલા ને મગ ને એવું બધું છે. તો ચાલો હવે અહીંયા છે ને મસ્ત મજાનું જો છાપરા જેવું છે તો અહીંયા છાયો ને એવું બધું છે તો અહીંયા છે ને હું ખાઈ લઈએ. મગનું શાક, થેપલા, ડુંગળી, ગાંઠિયા, છાશ આવું બધું છે ને ભાઈ જમવામાં છે. તો ચાલો મસ્ત મજાનું છે ને જમી લઈએ પછી પાછા છે ને નીકળીએ મામાના ઘર સાઈડ. મસ્ત મજાનું ભાઈ છે ને બપોરા કરી લીધા છે અને ખાવાની એકદમ ભાઈ મજા આવી ગઈ. વન ભોજન આજે કરી નાખ્યું કે વન ભોજન તો ન કહેવાય, રોડ ભોજન કહેવાય. બરાબર ને? હે રિંકલબેન, આ રિંકલબેન જો અત્યારે કઈક કરે છે. આ શું કરો બેન? સોડા બનાવું છું. સોડા બનાવે છે. સ્વરા હે છાશ પીવે તો અહીંયા લો એમ કહે છે. શું છે બેન એક ગ્લાસનો? એક ગ્લાસમાં 20 રૂપિયા. 20 રૂપિયા. તો અમે ભાઈ ઘરે પી લેવું. 30 રૂપિયા નહીં. બેના સાકુલા. કેટલા? 30. ના ના એ વાત ખોટી, અમારે મફતમાં આવે છે. અમારે પાણી નાખે. પાણી વિનાની છે, અને એટલા ફૂલ ઓરિજિનલ. હા હા હા. પાણી જો આ રિક્ષામાં સૂતા છે અને ચંદુલાલ છે ને ઈ પાણી ભરવા ગયા છે. અહીંયા બાજુમાં વાડી છે ત્યાં. તો ચાલો મસ્ત મજાનો ભાઈ જમી લીધું છે તો હવે જમીને ઘડીક બેઠા ને પછી પાછા નીકળીએ. તો ભાઈ મસ્ત મજાના એને બપોરા કરીને પાછા થઈ ગયા છે ઓન ધ વે. તો ચાલો હવે એને ફટાફટ એને આપણે પેલા ગોંડલ જઈએ અને ગોંડલ કદાચ ઊભું રહેવાનું થાય, ગોંડલ ઊભું નહીં રહેવાનું થાય તો ડાયરેક્ટ છે ને મામાના ઘરે જવાનું થાય. ચાલો હવે એને ફટાફટ જવા દઈએ, ફટાફટ તાતા કરજે તાતા. ચલો ફાઇનલી મારા મામાના ગામ બાજુ જે રસ્તો જાય ને રસ્તા ઉપર અત્યારે ચડી ગયા છે અને વાગવાની વાત કરું ને ભાઈ તો આમ જો કેટલા થયા છે 2:36 થઈ ગઈ છે ભાઈ. સવારે 7 વાગ્યાના નીકળ્યા હતા, અત્યારે 2:36 થઈ ગઈ છે. તમે વિચાર કરી લેજો કેવડા કિલોમીટર થાય ભાઈ. આખો દિવસ આમાં વહી ગયો. હવે એને ફટાફટ મામાના ઘરે પહોંચીએ ભાઈ. ફૂલ થાકી ગયા છીએ, બે થાકી ગયા છે. હવે એને મામાના ઘરે જઈ સીધો આરામ કરવા જ બચી જવાનું છે. ફાઇનલી ભાઈ પૂગી ગયા છીએ આપણે મામાના ઘરે. સવારની વાત હતી તો સવારના નીકળ્યા ત્યારે અત્યારે કેટલા 3 થઈ ગયા છે. 3 વાગ્યે ભાઈ ભેગા પણ ઘેરે કોઈ છે નહીં એવું લાગે છે, કારણ કે બધા બહાર ને ગયા લાગે. રેઢા ઘર છે ને અમે ડાયરેક્ટ પૂગી ગયા છીએ. અહીંયા એક આ છોકરો કોકનો હૂતો છે જોઈ લો. અને અમારા રવીના બેન તો આવતા વેત ડરી ગયા છે કારણ કે એમને મજા નથી. શું થયું બેન?
ઉલટી કરી કરીને થાકી ગયા. તો અહીં તો હમણાં દરવાજા બધું ખોલવા મીણા છે. તો ચાલો હવે હે ને આ બધું આપણે અહીં રાખી દઈએ. આપણું જ ઘર છે એવું છે. અંશુ આ બાજુ જતો આમ જો અહીં જતો અંશુભાઈ આ કોણ આવ્યું એટલા બધા મહેમાન કોણ આવ્યા હે કોણ આવ્યા એટલા બધા મહેમાન? જીયાનભાઈ તો રમવા મીણા આવતા વેત જ રમકડા ગોતી લીધા. કા જીયાનભાઈ ભાઈ કેતા અંશુ એ અંશુ અહીંયા ક્યાં શું છે ન્યા હું રનક ભાઈ હે રનક શું કરે? અહીંયા તું મારો વિડીયો જો ને તું મારો વિડીયો જોશો ને અહીંયા અંશુ ભીખુ ભૂઈ ક્યાં આમ અજય કાકા માવો કેમ ખાય એમ? આજ કેમ છો? મજામાં? અમારા બ્લોગમાં કાંઈ તમે કહેવા માંગશો? અરે એમ થોડું હાલે, થોડુંક તો કયો. અરે થોડુંક એવું થોડું હાલે. હજી તો આ ચાલુ કર્યું છે. હે અંશુભાઈ બંધ કરી દો. નહીં તો ભાઈ મસ્ત મજાના હે ને ફ્રેશ થઈ ગયા છે. સીધા હે ને આવીને હોઈ ગયા હતા. પછી મસ્ત મજાનું નાઈ લીધું. નાઈ ધોઈને હે ને ભાઈ અત્યારે ખાઈ પણ લીધું. અત્યારે થઈ ગઈ છે રાત ને અમારા અંશુભાઈ મોટા માંગરીનો ના ખાય. હા અને હવે આજના વ્લોગમાં એટલું જ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. કાલનો વ્લોગ છે ને જોવાનું ભૂલતા નહીં. અને બસ આજના વ્લોગમાં આટલું જ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય.